અડદની દાળ બનાવવાની કીધી છે. મેં તો કોઈ દી અડદની દાળ નથી બનાવી. હારા રૂપિયાવાળા છે પણ હાવ ચીંકણા છે, હાવ ચીંકણા. આવો 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 આવો. આ શું બનાવો છો તમે? આ અડદની દાળ તમારા જેઠાણીએ કીધું હતું. અડદની દાળ ને રોટલા બનાવી નાખો આજે, પછી બીજું બધું જોવાઈ જાહે. જો આ અડદની દાળ બનાવવાનું મૂકી દો અને દાળ ભાત શાક રોટલી કરો. તમે લોકો છે ને પહેલા નક્કી કરી લ્યો કે કોને હું કરા બનાવડાવવાનું છે ને કોને હું નહીં. મને તો એમ લાગે છે કે હું હાથમાં હાથે કરી લઉં. હાથે કરી લો ને, અમાર શાંતિ થશે તમારા નામની. એક સાચી વાત કહું ને તો તમારામાં એક આંટો ઓછો છે, એ તો નક્કી થઈ ગયું. બુદ્ધિ વગરના છો, બુદ્ધિવિહીન અને હાવ ડફોડ જેવા, જ્ઞાન વગરના, અભણ અભણ. આવું બધું કેવા વાળા તમે કોણ છો મને? હું નથી કહેતી, આ બધું તો તમારી જેઠાણી તમારા વિશે કહે છે. મારી જેઠાણી આવું કે છે? હા. ઈ ચીબલીને તો હું મેલીશ નહીં. બીજું શું કહેતી હતી? ના ના, મારે ઘણાય કામ છે. હા, હું કામ કરું કે તમને વાતો કહું? આમ 10 હાથ છે, આ 2 હાથે બધું કરવાનું છે. ઘડીકમાં તમારી જેઠાણી કહે છે, ઘડીકમાં તમે કહે છો, ઘડીકમાં તમારી સાસુ કહે છે. મારે કઈ બાજુ જવાનું? રીચા બેન, હું તમને કામ કરાવવા લાગુ ને પછી આપણે બંને બહેનો કામ કરતા કરતા મારી જેઠાણીની વાતો કરશું ને. વાહ, આ તમે એક જ સમજદાર છો. હું તો તમારી જેઠાણીની આગળ તમારા વખાણ જ કર. તે દિવસે તો બહુ બોલતા હતા ને, હા તમારી દેરાણી સીટી ગળી ગઈ હોય એવું લાગે છે મને. એ તો ખાલી એના મનમાં હું છે ને એ કઢાવવા માંગતી હતી, સમજ્યા? એને તમને કાગડી કીધું ને, હે કાગડી છે કાગડી, ગયા જન્મની કાગડી. આવું 4 વાર કાગડી 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 બોલી. પણ હું કહું છું, મને તો તમે કોયલ જેવા લાગો છો. કેવો મીઠો મધુર અવાજ છે. તો પછી બસ બસ હવે થઈ ગયું. હું શું કહું છું, અડદની દાળ બનાવવાની છે. સાચું કહું ને તો અડદની દાળ બનાવતા નથી આવડતું. કેમ બનાવું? મેં તમને કીધું ને કે અડદની દાળને તડકે મૂકી દો અને દાળ ભાત શાક રોટલી બનાવી નાખો. હવે એ તો તમને આવડતું જ હશે ને બનાવતા? હા, આવડે છે ને, આવડે છે. સરસ મજાનું આવડે છે. સરસ મજાનું બનાવીશ. પણ તમારી જેઠાણી જે બોલીને મારાથી તો સહન ના થયું. અરે એની જગ્યાએ હું હોત ને તો હું તો આમ ધરતી માર્ગ આપે ને તો સમાઈ જાઉં. એવા એવા શબ્દો. છી 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 છી. પ્રભુ, મારા કાને આ બધું સાંભળવાનું? છી. મને કહેશો તમે તમારા કાને શું સાંભળ્યું એ? જો તમે છે ને આમ મને વાત કરશો ને તો એવું લાગશે ને તો તમારા પગારમાં 500 રૂપિયા હું એડ કરી દઈશ. હું જે વાત કહેવા જઈ રહી છું ને તમે 5000 આપો ને તોય ઓછા પડે. તો તમે કહો એટલા બસ. હા, જો તમારી જેઠાણી મને કહેતી હતી કે એક નંબરની લુચ્ચી છે, લફંગી છે, કામચોર છે અને કામ કરવામાં તો જે આળસ છે ને કે ન પૂછો વાત. અને કહી દીધું કે એનો રૂમ બરાબર સાફ કરતા જ નહીં. મારો રૂમ બરાબર સાફ કરજો, આફોડી કરશે, કરવાની હશે તો. આવું ન ભૂલવાનું. ઘણું બધું હતું તો ઘણું બધું કીધું છે. હા, તમે શું કીધું? આમ મેં તો કીધું આવી અદેખાઈ ન કરાય. એ તો બિચારી કેટલી ભોળી છે. મને કે ભોળી દેખાય છે, એક નંબરની કપટી છે, કપટી. અને તમને 4 વાર તો આવું કર્યું. એવું કર્યું? હા. દામિનીને તો હું મેલીશ નહીં, ભલે મારી જેઠાણી રહી, પણ હવે છે ને હવે હું સંબંધો બધા ભૂલી જઈશ કે મારાથી મોટા છે. હે? હા, મારી વાત સાંભળો. તમે એને કંઈક કહેવા જશો? હું જાવ જ છું હમણાં. અરે નથી જાવું, પણ તમે હા ઉતાવળ્યા છો. સાચું કહું ને તો ભોળા છો, ભોળા. કેવી સરસ રાની મુખર્જી જેવા દેખાવ છો તમે. કેવા સરસ આમ રૂપનો અંબાર છો તમે. પણ એને ગમતું નથી આ તમારી બ્યુટી. એટલે તમને વગોવે છે. જો અત્યારે તમે એને કહેવા જશો, એ મને કાંઈક કહેશે તો હું તમને નહીં કહી શકું, કારણ કે એને ખબર પડી ગઈ હશે કે મેં તમને વાત કરી. અરે તમારે તમારી વાત જાણવી હોય ને તો મૂંગા રહેવાનું, ચૂપ રહેવાનું. તમારી વાત તો સાચી છે. હા, જો હું અત્યારે એને કહી દઈશ ને તો તમને કેમ ખબર પડશે કે એના મનમાં મારા વિશે કેટલું ઝેર છે? એ જ બહુ હોશિયાર છે. એક કામ કરો ને, હા, દાળ ભાતનું કુકર ચડાવી દો, લોટ બાંધી દો અને શાક સુધારી દો. બધાના વઘાર હું કરી દઈશ. હા, અને રોટલી તમે કરી નાખજો. ત્યાં સુધી હું જરા કપડાં ધોઈ આવું. આનાથી આ કાચ તો સાફ થઈ ગયો, આ હંધુઈ સાફ થશે. લઈ જ ટ્રાય કરવા દે. થોડું મારા ઘરે.
હા આ લિક્વિડ છે હો, સાફ કરવાનું પી ન જતા. ના ના સુગંધ સૂંઘતી હતી, સુગંધ તો શું કેવી મસ્ત આવે છે. હોળી નથી રીચાબેન. મને આવું કરવાનું બહુ ગમે. અરે પણ મફત નથી આવતું. કેટલાનું આવે છે? એ તો હવે મારે જોવું પડશે ને. તમે અહીંયા આવે ને બહુ સારું છું. મારે તમને એક વાત કરવી છે. ક્યારનું શું મારું થયું? મન મૂંઝાતું હતું. અરે બસ કેમ રડવા લાગ્યા? મેં તો કઈ કીધું પણ નથી. મારી ભૂલ થઈ ગઈ અહીં આવીને, હું પછી આવું. ના તમે તો મારી નાની બેન જેવા છો. તમારા પ્રત્યે મને કેટલી લાગણી છે ખબર છે? તમારા જેવું કોઈ છે નહીં આ ઘરની અંદર. હમણાં તો બહુ બોલતા હતા ને. તમને નહોતી બોલતી, એ તો તમારી દેરાણીને દેખાડવા માટે. બાકી સાચું કહું ને, આંગળી એની તરફ હતી, દિલ તો બધું આખે આખું તમારી તરફ જ હતું. બધું જ સાંભળ્યું, બહુ ગમ્યું, પણ સમજમાં કાંઈ ન આવ્યું. એમાં એવું છે ને, સમજમાં આવશે. હું આખું તમને વિસ્તારપૂર્વક જણાવું. આ તમારી દેરાણી જ્યારે તમારી સામે બોલતી હતી ને, ત્યારે એમ થતું હતું કે એ કાગડીનું ગળું દબાવી દો, એવું થતું હતું મને. દબાવી દેવાય ને. કારણ કે મારી એક નાની બહેન હતી, કાકાની દીકરી, સેમ ટુ સેમ તમારી કોપી. આજ નાક, આજ આંખો, આજ મોઢું, અને વાળી તમારા જેવા હો, એકદમ સિલ્કી સિલ્કી રેશમી હો. પણ આજે તમારી દેરાણી જ્યારે એક શબ્દ બોલીને. એક મિનિટ હતી એટલે તમે ડરાવો છો મને? ડરાવતી નથી. નાના નાના હતા, અમારા ગામમાં એક આંબલીનું ઝાડ હતું. એ આંબલી તોડવા માટે હું આંબલીના ઝાડ પર ચડી અને પછી મારી કાકાની દીકરી નીચે ઝીલતી હતી આમ આંબલી. પછી શું થયું? પછી કહું, ઉપરથી નીચે પડી. હાય હાય, વાગ્યું તો નતું ને તમને? મને ન વાગ્યું. કાકાની દીકરી થોડા કાકા ઉપર જ. હવે ન ડરો, હવે તો ચડાય એમ જ નથી ને મારાથી. હું શું કહું, તમારી દેરાણી તમારી બહુ અગમણા કરતી હતી. કહેતી હતી એનો રૂમ બરાબર સાફ નહીં કરતા, એને મન ફાવે એવું રાખજો. હે એમ ગરીબ ઘરની છે, એને બહુ કાંઈ સમજ ન પડે. એની એટલી હિંમત કે મારા વિશે આવું બોલતી હતી. એનું તો છે ને હું કકુંબર બનાવી નાખવાની છું. શું બનાવવાના? કકુંબર હે એ શું હોય? એટલે કચુંબર. એ ઓ કચુંબર, એને તમે કકુંબર કહો? મોટા માણસ મોટી વાતો. આવું આવું કહેતી હતી મને કે એનું ગંદુ પડી રહે ને તો પડી રહેવા દેજો, કાંઈ ફરક ન પડે, એમનું તેમ રહે ને તો રહેવા દેજો. આવું આવું બોલતી હતી ને મારા દિલ પર છે પથ્થર વાગતા હતા. તો એની દિલ પર બેસી જવાય ને. દેવું તો હતું, પણ પછી મને જેલ થાય તો મારો વર તો મારા જીવતા જીવત જ રંડાઈ જાય ને. જો તમારે કાંઈ નથી કરવું, એને તો છે ને હું ભોગી વળીશ. એની એટલી હિંમત કે મારા વિશે આવું બોલીને અત્યારે જ જઈને એને વારો પાડો છો. અત્યારે નહીં, અત્યારે નહીં, તો ક્યારે? સમય આવી કહેવાય. હવે એનો વારો પાડવા માટે સમય જોવાનો મારે. જોવો પડે, સમજો તમે. અત્યારે વારો પાડી દેશો તો એને જે વાત મને કરવી હશે એ નહીં કરે તો પછી કાલે ઉઠીને તકલીફ નહીં થાય. હા, એના મનમાં શું ચાલી રહ્યું છે એ તમારે જાણવું છે કે નહીં? જાણવું છે નહીં? પડી ગયા નહીં? મારા હાથનું વજન જ એવું છે ને કે વલવલા. નીચે રાખો હાથ. નીચે રાખો. જોયું કાગડી બોલી. હવે જો કાગડીના એમ બરાબર બધા બોલ ટાઈટ કરી લો. તમે શાંતિ રાખજો, એની પાસેથી એક એક વાત આપણે કઢાવવાની છે. એટલે હું જે વાત કહું ને એ કંઈ ત્યાં કહેવા ન જતા હો. નો કહો, તમે જાઓ. જોઉં છું કે એને શું કામ છે. જા. વાહ, એ આવે છો મારી દીપલી. આ રીચા આવી ગઈ ને તો સારું થયું. આ વહુઓની ફરિયાદ તો ગઈ. ઓલી કે હું આ કામ નહીં કરું, ઓલી કે આણે આવું કર્યું, આમ કર્યું, ઢીકણું. હે ભગવાન, થાકી ગઈ હતી. રીચા, એ રીચા, હું થયું? કાંઈ તબિયતને કાંઈ વાંધો પડ્યો? ના ના ના, તો રડોસ કા? રડવું ના આવે તો હું આવે? ખાધું નથી?
ખાધું તો બધુંય છે. તો હું થયું પણ કહેવાની જીભ નતું પડતી. જીભ તો ચલાવી છે પણ ચાલતી નથી. હૈયું ભરાઈ આવ્યું છે. જુઓ, જે દિવસથી તમારા ઘરમાં કામ કરવા આવીશું ને એ દીથી મેં તમને મારી માની જગ્યાએ રાખ્યા છે. હા, તો મારાથી કઈ ભૂલ થઈ? તને દીકરીની જેમ તો રાખું છું. તમારથી નથી ભલે એ તાર ઘરે કોઈ માંદો આજુ છે? થઈ. મારા ઘરે બધું સારું છે. મારા ઘરે કોઈને કાંઈ તકલીફ નથી. તકલીફ આ ઘરની છે. લે રીચા જે હોય ને મને માંડીને વાત કર. આમ મારા ઘરમાં કોઈક બેયને આહુડા પાડે ને એ મન ન ગમે. બોલ તો હું થયું? તો મને ગમતું હશે. આ તમારી બે વહુઓ તમારું કાપી કાપીને બોલે એ સાંભળવાનું મને ગમતું હશે. કેમ હું કહીશ? તું મારી વહુ મારા વિશે કાંઈ બોલેસ અને એ તને કહીશ? એ બે બહાર ગઈ છે ને એટલે તમને કહેવા આવીશું. આ નાની છે ને પાર્લરમાં ગઈ છે ને મોટી છે ને એની મોટી બેનને મળવા ગઈ છે. હા તે પણ ભલે ને ગયું. એ લોકો તો અવારનવાર જાત્યું જ હોય. પણ તું હું કહેશ? ઈ કે હું કહેતી તું? હું કહેતી થયું તમારા વિશે કેવું કેવું બોલતી હતી. પેલી મોટી તો કે આ ડોહીને મારી નાખું. બોલો, મને તો એમ લાગ્યું કે મારી હકી માને મારવાની વાત કરી. મને માન નાખવાની વાત કરે છે? હા. પણ મેં એનું હું બગાડ્યું તું? તમને ખબર નથી. તમારી પીઠ પાછળ વહુઓ તમારા કેવા કેવા કાવતરા ઘડે છે. તમારી પીઠ પાછળ તમારું કેવું કેવું બોલે છે. મને નથી ગમતું હો, જરાય નથી ગમતું. હારું હાય ઓલી નાનકી હું કે એની તો વાત જ જવા દો. એ તો મોટીને વધે એમ છે. કા હું કા તમને ખબર નથી. મને કાંઈ થોડી એ લોકો કાંઈ કહેતી હોય. હું થયું છે ઈ કે? નાની તો તમને ઠેઠ વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત કરતી હતી. કહે છે કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવી. અરે મારી માં હોય ને તો એને આમ પાછું આપ. ભગવાને મારી માં લઈ લીધી. હાલો તમારા ઘરે હાલો હાલો. એ રીચા તું ભલે આમ કહેતી હોય પણ મને લાગે છે કે તારું સાંભળવામાં કંઈક સમજ ફેર છે. બાકી મારી વહુ છે હારી હો. હા, એ કામે કાજે અંદર અંદર ભલે ને ઝઘડ્યા કરે પણ મારી સામે કોઈ દી બોલીએ નથી. અને મને તો એને ટાઈમે ખાવા પીવાનું દવાઈ બધુંય દઈ જાય છે. કોઈ દી મને ખસ નથી કીધું. આ તો તમારી ભૂલ છે. મોટી ભૂલ છે તમારી. તમને ખબર છે તમારી પાછળ તો તમારું કેટલું ભૂંડું બોલે છે. ભલે ને બોલે. જો એ લોકોને કંઈક મારા વિશે કાંઈ મન દુઃખ હોય ને તો બોલે. પણ એમાં મને કાંઈ લાગતું વળગતું નથી. તું હું કહેશ કે ઓલી મારી નાખવાની વાત કરેશ? સાચું કહેજે રીચા. મોત આવ્યા પહેલાં હું મરવાની છું? નહીં. ઓલી બીજી કહેશ કે ઘરડા ઘરમાં મૂકવીશ તો હું ઘરડી થાવ તો અહીંયા રહું કે ન્યા રહું? મને હું ફેર પડે? રોટલા અહીંયાય મળે છે, ન્યાય મળશે. કોઈ મને ખસ કહેવાનું નથી. એટલે મને છે ને એ ભલે ને બેવ જણીઓ અંદર અંદર બોલે, મને કાંઈ વાંધો નથી. એવું ના રખાય. તમને એમ છે કે હું આગા પાછી કરું છું? અરે મને તો એવી કોઈ કુટેવ નથી. આ તમારી બે વહુ તમારી પીઠ પાછળ બોલે ને મને તમે માં જેવા સમજે ને એટલે કીધું. તમે શું પણ મારી વાત સાંભળ. આ તો સાંભળ તો ખરી. આ તું મારા ઘરે આવી એટલે તે એની વાતો સાંભળીને તે મને કીધું કે એ આમ બોલે ને તેમ બોલે. હવે તું નહોતી ત્યારે આગળ પાછળ આજુબાજુવાળા હારે બોલતી જ હશે ને. પણ મને એમાં કાંઈ ફેર ન પડે. ભલે ને બોલતી. જો બધાય કંઈ આપણું સારું જ બોલે એવું થોડું હોય. દેખાણું હશે મારામાં કાંઈક એવું જ બોલે. હા હશે. હવે મારી ભૂલ મોટા શેઠાણી મારી ભૂલ કે મેં તમને માં સમજીને આ હંધી વાત કરી. કાંઈ વાંધો નહીં. હરી હિસ્સા બળવાન ભગવાને જે ઈચ્છ્યું હશે ને. મને ખોટું નથી લાગ્યું. તે ભલે ને મને કીધું. અને મારી વાત સાંભળ, તું અહીંયા કામ કરવા આવી છે ને તો એ મજાને તારું કામ કરીને ખાઈ પીને જલસા કર ને. હું કામ એ લોકોની વાતો સાંભળે છે? હું ક્યાં સાંભળું છું? આ તો દિલને દુખ્યું એટલે તમને કહેવા આવી. બાકી મારે હું કંટોલા લેવા દેવા. હું બોલી રીચા? આપણા ઘરમાં આવી ભાષા ન વપરાય હો. અમારા ઘરમાં છે ને આવું ન બોલે કોઈ. કંકોડા કંટોલા નહીં, કંકોડા. હા તો છે ને જરાક મનને ટાઢું રાખ ને કે મોઢામાંથી ખરાબ શબ્દો ન નીકળે. નહીં નીકળે. હું કહું છું તમે રાબ કીધી હતી ને બનાવી છે. જાઓ ગરમ ગરમ પી લો. ડાઇનિંગ ટેબલ પર જ પડી છે.
હા તો એક કામ કર ને સાહી લેતી આવ. અહીંયા નથી લાવી બા, અહીંયા કોક ને કોક આવે તો પછી નજર લાગી જાય અને હા. મને તમારે હજુ 100 વરના કરવાના છે. જાઓ જાઓ જરા જાઓ ને. મારી હારે આવું બોલે તું? ના બા ના, આ તો સ્વભાવ. અવાજ અવાજ. હા બા પગ બહુ દુખે છે. લે ઊભી કરું. આ મારી રે ઊભી તો થઈ ગઈ. હમ. હવે ચાલતી જાઓ. જા. જાઉં છું.